દેવની ગુરુ પદ પંકજ પૂજતા 14 લોક પૂજાય શિવ વિનંતી શારદા ગુરુ તણા જસ ગાય गुरु मिला तो सब ही मिला नहीं तर मिला न कोय मात पिता सुत बांधवा वो तो जन्म धरो या होय उगम अगोचर ब्रह्म है गम કરી ખોજો ઘટમાય મતા મટા વર્ણ ભેદના સાહેબ ઘર દૂર નાય સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદ જાય સત્સંગ વિના મન સમજે रवि रवि किधे रजनी नहीं टळे उगे त्यारे अंधारा मटी જાય रवि रवि किधे रजनी नहीं टळे ઉગે ત્યારે અંધારા મટી જાય રવિ રે ઉજારે ગુરુ કમ જ્ઞાન એની વચ અંજવાળા હો રવિ રે ઉજારે ગુરુ જ્ઞાન એની વસ અંજવાળા હો સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદ જાય સત્સંગ વિના મન સમજે નહીં
જળ જળ કીધે રે તૃષ્ણા નહીં ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં જળ જળ કીધે રે તૃષ્ણા નહીં ટળે, ભોજન નામ લીધે ભાંગે નહીં રામ રસ પીવે રે તૃષ્ણા તરત ટળે, એની વસ્તુ તે પણ હો રામ રસ પીવે રે તૃષ્ણા તરત ટળે, એની વસ્તુ તે પણ હો સતસંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ જાય, સતસંગ વિના મન સમજે નહીં. સો મળ યજ્ઞ રે લખો પોરે કાગળે, એને લઈ રૂમાં અલ્પા, સો મળ યજ્ઞ રે લખો પોરે કાગળે, એને લઈ રૂમાં અગની ઠેકાણે રૂકાજે નહીં, રતિ એક પાવસે જલ જાય, અગની ઠેકાણે રૂકાજે નહીં, રતિ એક પાવસે જલ જાય, સતસંગ વિના મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પદ જાય, સતસંગ વિના મન સમજે નહીં. સમજણ વિનાના સાધન શું કામના, જ્યાં સુધી જીવપણું ન જાય, સમજણ વિનાના સાધન શું કામના, જ્યાં સુધી જીવપણું ન જાય, કહે રે મૂળદાસ સંત સમજા ખરા, ગુરુ વિના મુક્તિ ન હો,
સંત સમજા ખરા ગુરુ વિના મુક્તિ ન હો સતસંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદ જા સતસંગ વિના મન સમજે નહીં જો કે સંતો મહાપુરુષો કાયમિકના માટે રામઢોલ વગાડી આપણા માટે જીવને જાગૃતિ કરવા માટે અને જીવ દશા છે અજ્ઞાન દશા છે અજ્ઞાન દિશામાંથી જાગૃત કરવા માટે સંતો મહાપુરુષો કાયમિકના માટે આપણા માટે રામઢોલ વગાડતા ગયા છે કે કોઈ પણ હિસાબે ને કોઈ પણ બાને સદગુરુ નામ લેતા કાયમિકના માટે જો કદાચ નારાયણ લેતા જીવનો ઉગારો થતો હોય તો કાંઈક તો થોડોક થાય ને. એક ભજનની કડી છે, શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરતાં પાંચે પાતક જાય. શ્વાસ ઉશ્વાસનું જન્મ છોટમનું શ્વાસ ઉશ્વાસનું સ્મરણ કરતાં પાંચે પાતક જાય. આપણે એમ લૌકિક દ્રષ્ટિથી વાત કરીએ બરાબર કે પાંચમાંથી એકાદું તો જાય કે ન જાય ભાઈ? પાંચમાંથી એકાદું તો જાય કે ન જાય? એટલો જ વિશ્વાસ રાખો કે નહીં, કે ખાલી ગાય રાખવાનું, ગાવાનું નથી. એમ આજે અમારા મોહનભાઈ ઉગારામ દાદાને મળેલા, બચપનથી ઉગારામ દાદાના સાનિધ્યની અંદર નાના મોટા થયા. ઉગારામ દાદાના ટપાલ પત્ર સમાચાર પૂંજા બાપા, અર્જુન બાપા, દરેક સંતો, લાભુ દાદા, પછી દેવારામ બાપા, પછી અમારી ભેગા, પછી અમારા બાળકો ભેગા કાયમિકના માટે રાત દિવસ સત્સંગમાં વિચરણ કરે અને કાયમિકના માટે સદગુરુ મહાપુરુષો ઉગારામ દાદા જેવા. અને આજે જ્યાં આપણે ભેગા થયા ઈર્ષાગર બાપાનું સાસરા, ઉગારામ દાદાના બેન અહીંયા, ઉગારામ દાદાના દીકરી અહીંયા, એટલે ભાણેજ અને અમારી બે બહેનું, એક મેઘા બાપાની દીકરી અને એક ભલા બાપાની દીકરી, મોહનભાઈની આ મેઘા બાપા અને અમારા કાનજીભાઈની અમારા બેન રતનબેન. એટલે કુટુંબ પરિવાર કાયમિકના માટે પેઢી પર્યંતથી. અને ઉગારામ દાદા અહીંયા અવારનવાર, હિરસાગર બાપા અવારનવાર, તદુપરાંત અમારા ફુવા, રાજા ફુવા, એમના પણ ભંડારામાં ત્રણેય બાપા, લાભુ દાદા, દેવજી બાપા, ભલારામ બાપા, ગત ગંગા ઘણી, ભોજા બાપા ને બધા. ત્યાર પછી ફઈ ગયા. લગભગ આ પાંચમો કે ચોથો કે પાંચમો પ્રોગ્રામ છે, ત્રણેય બાપાના મોટા પ્રોગ્રામ, એટલે ગજાત સદર્ભનો, એટલે ખૂબ આનંદની વાત છે. તદુપરાંત હું એક એ કહું છું કે મોહનભાઈ છેલ્લા શ્વાસ સુધી એક જ પૂનમ બાંદ્રા ન આવી શક્યા, બાકી એનો દેહ આવેલો ત્યાં સુધી દર પૂનમે ચૂક્યા નથી. બાંદ્રા તિથિ તહેવારો કોઈ પણ અમારો પ્રસંગ હોય તો એમની અમારી હાજરી અને હાજરી હોય છે. એટલે કાયમિકના માટે સેવા, સત્સંગને સમરણ, જ્ઞાન, ધ્યાનને આધીનતા, એ બધુંય કાયમિકના માટે એનામાં ભરેલું હતું. ને છેલ્લા શ્વાસ સુધી હું તમને એ કહું છું કે આંખમાં એમ નામને મોટરસાઇકલ આગતા ન કહી, એ ઉંમરે 90, 92 કે 95 વર્ષની ઉંમર, બાંદ્રા આવું આજુબાજુમાં ગમે તે સારું નરસું પ્રસંગો, એટલે કાયમિકના માટે એમની યાદી કાયમિકના માટે છે. અને પોતે નિવૃત્ત થયા એટલે બધું એને જે તે થયું હોય એમાં 50,000 એને પહેલાં મને આપી દીધા. મને કે તમારે કોઈને કહેવું નહીં. અને હકીકતની અંદર એણે કીધું હોય કે ન કીધું હોય બાબુને કોઈને, અને મેં કોઈને કીધું નથી. 2 દિવસ પહેલાં અમારા ઘરવાળાને મેં કીધું, અમારા છોકરાને ખબર નથી કે જ્યારે પાછળથી કોઈ મારો દાડો કરે કે ન કરે, ભજન કરે કે ન કરે, પણ આમાં હું એ બાને તમને આપું છું. એટલે એમની પણ પાછળ ક્રિયા, ભજન કરવાનું, સત્સંગ કરવાનું, લાભ લેવાનું, એનો પણ ભાવના કેવી એ મેં આજે જ સવારમાં ડિક્લેર કરીને વાત કરી. અને ઘરવાળાને મેં કાલ પરમદી વાત કરી. કોઈને ખબર નથી. એટલે એને પણ ગુરુ પ્રત્યેનો ભાવ, એની પાછળ ભજન કરવા. નહીંતર ભગવાન, કદાચ હું એમ કહું ને કે ભજન કરવા હોય ને તોય નથી થતું.
અને 2 પૈસા ટકો ધન દોલત હોય તોય થતું નથી. ભાગ્ય હોય તો સદગુરુનું નામ લેવાય ને ભક્તિ લેવાય. એટલે સત્સંગ વિના મન સમજે નહીં. વાત એ સાચી છે. સત્સંગ વિના સત્સંગે આપવા માટે મટી જાય ભરમ ભારી. કહે રવિ સાહેબ કે નિજ વસ્તુ વિચાર, નિજ એટલે પોતાનો આત્મા. અને તમારા હૃદયપટની અંદર જો જ્ઞાન પ્રગટ થયું હોય, અમારા બાપભાઈ અમારા અદા આવ્યા છે, ઘરના જ અદા છે, એ કે આપણે શું કરવાનું છે વિધિમાં? એટલે કે કાંઈ નહીં, બેહી અને જમી લેવાનું છે, બીજું કોઈ કુટુંબ પરિવાર ભેગું થાય ને. હકીકતમાં કાંઈ કર્યું નથી અને એ કોઈમાં કર્યું નથી ને અમારા કુટુંબ પરિવારમાં બાંધરાય કરતા નથી. અને કરો કે ન કરો આપણે મનાય નથી. એ તમારું મન મનાવવા માટેની વાત છે, બરાબર કે નથી? પૂગ્યું ન પૂગ્યું એ કોને નક્કી કરવાનું? આપણે. ફોટો કોને મૂકવાનું? આપણે. પછી સારું નરસું કોને જોવાનું? આપણે જોવાનું. જે કરો એ કોને જોવાનું? આપણે. એટલે જીવતા છે ને ઓલો ઓને તો કાંઈ નથી ભાઈ, ઓને ગયો એને તો કાંઈ જોવાનું નથી, પણ જોવાનું કોને છે? પછી લાડવો કોણ મૂકે? બરાબર, પણ નક્કી કોણ કરે? બરાબર, ખાડો કોણ ખોદે? દાંટે કોણ? ખાપણ કોણ નાખે? પછી પૂગ્યું કે ન પૂગ્યું નક્કી કોણ કરે? અગરબત્તી કોણ કરીએ? બરાબર, બોલો તો વયો ગયો છે, એને પછી ગમે તે રાખ કરવી નથી. આ તો એક મન મનાવવાનું, તમારું મન મનાવવાનું છે. હું એક દાખલો દઉં, મને વિચાર આવ્યો કે આપણે ઠાઠડી બાંધે ને, બરાબર, પછી 4 કાંધિયા થાય. આ દેશી ભાષામાં કહું છું, બહુ લેટેસ્ટ ભાષા, બહુ ઊંચી ભાષા નથી વાપરતો, હાવ દેશી. પછી 4 જણા રામ બોલો ભાઈ, રામ રામ બોલો ભાઈ, રામ બોલો ભાઈ, ઠેઠ પાદર સુધી જાય. બરાબર, પછી બેનું દીકરી કૂટતી જાય, હાય હાય કરતી જતી હોય, રોતી જતી હોય. બરાબર, એ પાદરથી પાછી વળે, પાદરથી પાછી વળે. પછી ત્યાં બેનું કાંઈક નાખે હોત, કોઈનામાં ઠીકરું નાખે ને, કોઈ હાવણી નાખે ને, કોઈક નોખું નોખું કોઈ તૂટ એવું કંઈક નાખીને આવે. અને તમે જોઈજો કે પિત્તળનું વાસણ કોઈ નહીં નાખે, હાંડોય નહીં નાખે, કારણ કે એના પૈસા આવે. ઓલું ઠીકરું, હાવણી, ઠૂઠિયું, ગુહળિયું એ નાખે ત્યાં આવતી રહે પાછળ. પછી એનું કાંઈ નામ ઠામ નહીં, એનું નામ છે નામ વિનાનું ઠીકરું, જાપે જઈને ફોડ. પછી બેનું દીકરીઓ લઈને પાછા આવે એમ. પછી બેનું રોવા માંડે ઘરે. પછી ભાઈઓ આવે, એને તુલસીના પાનવાળું પાણી નાખે, અભડાઈ ગયા હોય ને એટલે શુદ્ધ કરવા માટે ભાઈ, એટલે પાણી નાખે ને પછી એમ કે ભાઈ રામ બોલો ભાઈ, રામ 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 બોલો ભાઈ, ભાઈ રામ. મુસલમાન ભાઈ હોય કે અલ્લાહ અલ્લાહ બોલો, અલ્લાહ અલ્લાહ કરો, અલ્લાહ અલ્લાહ કરો. બરાબર, શું કરવા બોલવાનું કહે છે? કે ઓલો ગયો નહીં, રામ નામ લીધા વગરનો ગયો, પણ તમે જીવતા છો ને એ તો બોલો. શાન સમીક્ષા છે. શું છે બધું? શાન સમીક્ષા. ગયો એ રામ નામ લીધા વગરનો ગયો છો, તમે જીવતા છો એ તો બોલો. પણ છતાંય બોલાતું નથી. અને ત્યાં તમે દાટવા જાઓ કે જે કરો, એટલે એટલી બધી વાતો કરે, વૈરાગ આવી જાય ભાઈ. અહીં આમ કરી નાખવું છે ને, આ જાપો આમ કરી નાખવાનું છે ને, હવે આપણે આ બધો દાડો બંધ કરી દેવો છે ને, આ બધું ખોટું ખર્ચે છે ને, આ ફલાણું કરી નાખવાનું, આ ખાટલાનો પાયો રિપેર કરી નાખવાનો છે ને, આપણે જેટલા થાય એટલે ઉઘરાણી લઈ જવાનું. એ બધી પછી વૈરાગ આવી જાય. ત્યાં કબીરની ત્યાં કોઈ ભાઈ ગયા મળવા માટે, કે કબીરનું ઘર? તો કે તમે આ બાજુ હાલ્યા જાઓ એમના સીધે સીધા. એટલે કે કબીરનું? તો કે 4થું 5મું મકાનમાં છે, કે જાઓ તમે. એટલે પૂછતા પૂછતા કબીરનું ઘરે ગયા, પણ કબીર સાહેબ હતા નહીં. કબીર સાહેબ કોઈક બાજુવાળા ગુજરી ગયા, એના ભેગા ગયેલા ડાકુ રૂપે, દાટવા માટે કે બાળવા માટે ભેગા ગયેલા. એટલે કે કબીર સાહેબ છે નહીં, તો કે મારે ઉતાવળ છે ને, કબીરને મળવું છે, નીકળી જવું છે. તો કે એક કામ કરો, તમે અહીં બાજુમાં રોડની બાજુ પાછળ જ સ્મશાન છે, એ કે ત્યાં હાલ્યા જાઓ તમે. અને તો કે પણ કબીરને જ મેં જોયા નથી, 200-300 માણસો હોય, મારે કબીરને ગોતવા કેમ? તો કે જાઓ, એની માથે દીવો બળતો હશે. દીવો બળતો એટલે માની લેવું કબીર હશે. એટલે એ તો ઉતાળવા ભાઈ ગયા. ત્યાં સે બળતી હતી, બધાય બેઠા હતા, કોઈ રામ નામ બોલતું હતું ને, કોઈ ધૂન બોલાવતા હતા ને, કોઈ રોતું હતું ને, એવું બધું જોયું. અને બધાની માથે દીવા બળતા હતા.
એટલે બધાની માથે દીવા પડતા હતા કે મારે આમાં કબીર નક્કી ક્યાં કરવા. વાર લાગે એવું તો એટલે મારી પાછો ભાઈ નજીક જ ઘર શમશાનને કબીર સાહેબને અહીંયા કોઈ ગયું હોય તો બહુ દૂર નથી. એટલે વળી પાછા ગયા કે ભાઈ અહીંયા તો બધાની માથે દીવા છે, મને બધાની માથે ટોપિયું બોપિયું, બધાની માથે કોઈની માથે ફારિયા ટોપિયું ના. તો કે કામ કરો, તમે જાપાની બારે બેસજો, ડાઘુઓ કામ પૂરું થાય ને બધા ડાઘું નીકળશે ત્યારે જેની માથે દીવો હોય માની લેજો કબીર. એટલે શમશાનના જાપાની બારે પોતે બેઠા, બધા કામ ક્રિયા પૂરી થઈ ગઈ, બધા એમ નીકળ્યા ફારિયાને માથે, પણ કબીર માથે એક લાંબી ટોપી અને દીવાની ચમકારા લાગ્યો કે ના ના છે કબીર. પગ્યા લાગ્યા કબીર સાહેબ તો કે હા. એટલે કે હું તો બીજો પ્રશ્ન પૂછવા આવ્યો હતો, પણ આ તો એક અત્યારનો મને શંકા થઈ એનો પ્રશ્ન પૂછ્યો હતો કે બોલો. તો કે શમશાનમાં આવ્યો ત્યાં બધાની માથે દીવા હતા અને બારે નીકળ્યા તમારી એક માથે દીવો. ત્યારે કબીરે કીધું કે અહીંયા વૈરાગ હતો, ત્યાં વૈરાગ કાર્ય પૂર્ણ થયું ને બારે નીકળ્યા એટલે કોણ હું કોણ તું ભૂલી ગયા. એમ જ્યાં સુધી 12મું 13મું પછી કોણ હું કોણ તું સ્વાર્થનો સગા છે. બપોરે તમે ક્યાંય માણા નહોતું હમાતું, શું કરવા, કોઈ હગાને હાટે પાટે ને કોઈ વાલ લગાડવા માટે કેટલું આવ્યો ને સ્વાર્થમાં કાંઈક વ્યવહારે, પણ ભક્તિ કોઈને ગમતી નથી અને કાયમિકના માટે. એટલે કીધું સત્સંગ વિના મન સમજાય નહીં, સુરતા ભલે નિગમ પદ જાય, રવિ કીધે રજની નહીં ટળે, ઉગે ત્યારે અંધારું મટી જાય. એટલે મન જાણે મેં કરું કરતન દૂજો કોઈ, આદરા અજવચન કે હરિ કરે સો હોય, આ મૂળ વિનાના માનવી મનના પ્રિય માપ સૂજે નહીં સવાની કે કરીએ 20 વર્ષની વાત. ભક્તિપદની જ્ઞાન બાબતની કદાચ હું એમ કહું છું કે કાંઈક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે, ધર્મની ઓળખાણ કરવા માટે સત્સંગ સિવાય કાયમિકના માટે ઉગારો નથી અને નથી. 16 વારને તમે સત્સંગ સાંભળો, જ્ઞાન સાંભળો તો તમારામાંથી અવિદ્યા જાય, નકર અવિદ્યા. અને જેને સત્સંગ કદાચ ઉતરો હોય હૃદયપટની અંદર, એ ગમે એવું દુઃખ આવે તો હસતા હસતા ભોગવે, અને અજ્ઞાની છે રોતા રોતા દુઃખ ભોગવે. જો જ્ઞાન હૃદયપટની અંદર ઉતર્યું હોય તો અજ્ઞાની છે રોતા રોતા, અને કદાચ જ્ઞાની છે હસતા હસતા. દુઃખ તો બધાને છે, અને દુઃખ કદાચ જીવન માટનો રેટમાળ છે. સુખ દુઃખ તો આવે તું રામને સીધીને ભૂલી જાશ, કાયમિકના મેટર તો રેટમાળ છે. પ્રારબ્ધને આધીન કદાચ સારું નરસું સુખ દુઃખ લાભ હાનિ પાપ પુણ્ય હાલ્યા રાખવાનું છે, પણ આપણો મનનો મૂળો મજબૂત કરી અને જેને જેને ભક્તિ કરીને એના કાયમિકના માટે તિથિ તહેવારો, સંતો મહાપુરુષો કાંઈ ગાડું ભરીને ક્યાંય દેવા નથી ગયા, પણ આ પ્રત્યક્ષ પ્રમાણો. ભલે આ મોહનભાઈના ભજન આપણે કર્યા છતાં આટલા માણસોની હાજરી, જયંતિ બાપા જેવાની હાજરી, અહીંયા મહાપુરુષો જીવણ બાપા, શામળદાસ બાપુની પણ હાજરી, બીજા ભક્તો ઘણાની હાજરી છે. એટલે આ કાયમિકના માટે ભક્તિના પુરાવા છે. ખાલી એમનામ પૈકી શિષ્ટાચાર પ્રમાણે ગુરુ કરવાના નથી, ખાલી પગે લગાવવાના નથી, હાર પહેરીને ચાંદલો માંડી અને કદાચ હું પૂજાવ, પણ એનું પણ વળતર આપવું પડે ને સદગુરુને. મને 10 રૂપિયા આપ્યા મારા બેદીના શાખાન થઈ ગયા એવી વાતો નથી. આ તે જ્યોતિષતીના ટુકડાના ગજગજ જેવડા દંત નીતિ રાખીને ભજન કરે તો ઠીક છે, ન કે કાઢી નાખે અંત. એટલે સદગુરુનું કાયમિકના માટે ભજન કરવું, અને ભજન કાયમિકના માટે મનુષ્ય અવતારે કરીને થઈ શકે એમ છે. ગુરુ મળ્યા તો સભી મળ્યા, નેતર મિલા ન કોઈ, માત પિતા સુધ બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. પશુ પાંભર કીટ પતંગમાં એમાં ઈશ્વરનો વાસો છે ને એમાંય પણ એને સુખ દુઃખની પણ એને ખબર પડે છે. આપણું ઢોર હોય તો નીણ માટે ભાંભરતું હોય, પાણી પીવા માટે ચકડી મારતું હોય, પણ ખીલે છૂટીને પાણી પી શકતું નથી. શું કરવા કે બધા કર્મના ભોગવટાના દેહ છે, એ યોનિમાં ન જવું. તેની માટે કાયમિકના માટે સદગુરુ દેવનું ચરણ અને ભક્તિ. પણ ભક્તિ ક્યારે સમજાય પૂર્ણ, કે મહાપુરુષોના સત્સંગ સાંભળો, જ્ઞાન હૃદયપટમાં ઉતરે ને તો સમજાય એવું છે, નકર સમજાય એવું નથી. અને ભક્તિ કરવી તો કાયમિકના માટે પેઢી પર્યંતને કુટુંબ પરિવારમાં કાયમિકના માટે સદગુરુના ચરણે ઓળંગી અને એના શરણે થઈ અને મહાપુરુષોના આશીર્વાદ કેમ મળે આપણે બોલી નાખીએ ને ઉચ્ચાર કરી નાખીએ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કૃપા કેમ મળે એ પોતે સાધકને નક્કી કરવાનું
છે અને કઈ રીતે કૃપા મેળવવી એ કાયમિકના માટે મહાપુરુષોના સાનિધ્યમાં રહીએ અને કાયમિકના એટલે મોહનભાઈ જેવા નહીં જાવે જેને સાચા સંતોષ એવા ને એ નર નહીં જાવે. અમારા બ્રાહ્મણ હતા, એને પછી ઓલું કંઈક ત્રીજે દિવસે કાંત હતું હવે, એટલે બાબુ લૌકિક રીતે બીજાને નડતું હોય ને આપણને કાંઈ નડે નહીં, એટલે એ કરવા આવ્યા ને પછી કાંઈક શું કહેવાય જીવ ઉઠમણું કંઈક ક્યાં ગયા હતા. એટલે મેં ભાઈ બાબુને પૂછ્યું, મેં કીધું એ કંઈક કરે બહુ મને ખ્યાલ નથી, કંઈક કાન ધોઈને પછી ઓલું જીવ ઉઠામણું કરે ને ત્રીજે દિવસે, એટલે એને કે સાંજે કરે, મેં હાંજ ન હોય ત્રીજે દિવસે હોય, એટલે એને ઓલું કર્યું હોય છે ક્યાંક લોટનો બાર માથે ઢાંકે ને કે એમ પછી એમાં જોવે બીજી જ્ઞાતિમાં હોય કે ન અમારામાં છે એ હું તમને કહું છું. પછી એમાં જયંતિભાઈ પગલાં અને એક કાલે મરસિયા એકલા ગયા, પણ તમારી બેન મને ખીજાણા ને કે આનું હું મેં કાઢ નાખ્યા, નકર તમને હકીકતમાં સંભળાવવા હતા. કાલે જ મેં રદ કર્યા, દાડે ગયો તો કાલે. એટલે મારું કહેવાનું એ સમજી ગયા ને આપણે નથી સમજતા ને આપણે સમજીને એવું નથી, પણ નિંદા ટીકારૂપી પણ વાત નથી કરતો, પણ સંવાદરૂપી વાત કરું છું કે જગત ક્યાં છે અને આપણે ક્યાં જવાનું છે ને આપણે ક્યાં ઊભા છે. ખ્યાલ આવ્યો? આપણે સુધારો કરવાનો છે, નિંદા ટૂંકીરૂપી વાત નથી કરતો. બાકી જગત છે અને એમ કહેવાય છે કે ભાઈ ઘરના ગોરે ગરણું બંધાય, કે ગામના ગોરે બંધવાતા જવાતું નથી. એટલે લોટ હોય ને કંઈક થારી ઢાંકે ને દીવો રાખે ને એમાં ત્રીજે દિવસે થારી ઉચકાવે પછી પગલાં પડે અંદર, એમ કહે છે, મેં નથી જોયું આવડો મોટો થયો તોય કે પગલાં પડે કે આ જીવ ક્યાંય ગયો, પશુમાં પાંભરમાં મનુષ્યનું અંદર કેવો હોય. એટલે બાબુ મેં તને શું દેખાણું તો કે બાપા એમનામ કાંઈ નહોતું, કે લાહુ લોટ હતો કે એમ, પણ લોટ હોય એમાં ત્રીજે દિવસે જીવાત પડે, ઈરું પડે, ધનેરા પડે, બીજી જીવાત પડે, ખબર? એટલે લીટા તો જેવા તેવા થાય ને આપણે નક્કી કરી ભાઈ મોરના પગ છે, મોરમાં અવતાર ગયો ને ફલાણામાં ગયો ને ટીકડામાં ગયો. અમારા મોહનભાઈમાં કહેવાનું ઉદ્દેશ કે કાંઈ નહોતી. એટલે ઉગારામ દાદાને ચરણમાં હોય એને કાંઈ થાય નહીં ને મારું એમ કહેવાનું. ગુરુ મળ્યા અને કાયમિક નામ પોતે કહેતા ને, પોતાની જીગર પણ એવી હતી, નહીતર એને ખૂબ કરી લીધેલું. શનિવાર રહેતા ને આ રહેતા ને બીડીયું એટલું પીતા ને અમે જયંતિ બાપા ગયા હરવા ફરવા માટે, અવારનવાર એમ કહેતા અમારી બેયની જય બોલાવતા, ખોટું નહીં, ગમે ત્યાં જાય આપ જે ખબર પૂછવા આવ્યા છે હું કહું નહીં, એને બધાનો અનુભવ પૂછી લેજો તમે. આ મનુભાઈ અમારી ભેગા હતા, એને હરિદ્વારની અંદર બીડી નાખી લગભગ 30-35 વર્ષ થયા. ભલા બાપાને લાબુ દાદા હતા ત્યારે અમે ફરવા ગયા હતા. અને ત્યાર પછી સદગુરુ મળ્યા ને સદગુરુ તો મળેલા જ હતા, પણ સદગુરુ કાયમિકના માટે અમારો સંગ થતા, અમારી ભેગા રાત દિવસ રહેતા, એટલી બધી અવિદ્યા ન કરી એને પણ હતી, પણ બધું સદગુરુ ઉગારામ દાદાને ચરણે નાખી અને કાયમિકના માટે ભક્તિ પદની ઓળખાણ કરાવી છે. નકર પોતે ફિલ્મના એટલા શોખીન હતા જોવાના ભાઈ હકીકતમાં. અને જયંતિ બાપા મને અમારા હરજી બાપા પટેલ અને મોહનભાઈ અમારા ઘર કુટુંબ પરિવાર પાનીબેન રતનભાઈ, પહેલાં જય બાબા રામદેવ સેન્ટ્રલ ટોકીઝ બતાવ્યું. ઉગારામ દાદાને અહીંયાથીમાં જ ગયેલા ફિલ્મ જોવા, અને તે દી તો ફિલ્મની અંદર ખાલી જય રામાપીરનો બોર્ડ ને તો નારિયેળ ધડા ધડી. હા હકીકત છો, આખા એમાં તમે જોવો તો નારિયેળ. અને બીજું ફિલ્મ બતાવી મને હિન્દીમાં બોબી. એટલે આ તો અમારો બેયનો રમોજ હતો. અને પોતે ખેલદિલી જેને કહેવાય ને ખેલદિલીવાળા માણસ મોહનભાઈ અમારા ખેલદિલી, મનમાં કોઈ શંકા કુશંકા, તદુપરાંત હું એમ કહું કોઈનું કરી નાખું મનનો મેલ આ તે કે કોઈ જાતનું એનામાં કાંઈ હતું જ નહીં, બધું તરત જ ભૂલી જાય એમ. એટલે સરળ ને વ્યવસ્થિત અને કાયમિકના માટે જિંદગી એની પણ યાદી આવે એવું જીવન જીવી ગયા છે. એટલે ધન્યવાદ છે એવા આત્માને કે કાયમિકના માટે સદગુરુ ઉગારા કહેવા ન પડે, સદગુરુના ચરણમાં છે અને છે. એટલે મહાપુરુષોની દયા છે. આનંદમાં રહેવું, આનંદ કરો ને સદગુરુ દેવનું ભજન કરો ને ભક્તિ કરો. હા ક્યાં? હા એવા તો દાખલા ઘણા. પુંજારામ બાપા, એના બચપનની અંદર પુંજારામ બાપાને છેલ્લી અંતિમ ઘડીએ બાંદ્રાથી સાયકલ લઈ જવાનું, અર્જુન બાપાને
અને દાદા દેહ વિલય થયા ત્યારે હું તમને એ કહું કે મોહનભાઈ જે શબ્દ ભાણો લખેલા, લાભુદાદા મોહનભાઈને ભાણો જ કહેતા. એટલે લાભુદાદાને પહેલાં સમાચાર આપવા માટે મોહનભાઈ ગયા હતા સાયકલ લઈને. એટલે ઉગારામ દાદા દેહ વિલય થાય ત્યારે. અને અવારનવાર ભલારામ બાપાને ગોંડલથી જવું હોય આવવું હોય, સવારના વહેલી બસ 4 વાગે 5 વાગે ગોંડલ અમદાવાદ જતી, ત્યારે સાયકલ મૂકવા પણ ભલા બાપાને મોહનભાઈ અવારનવાર લાભુદાદાને પણ સાયકલ લઈને ક્યારેક ક્યારેક મૂકવા જાય, ક્યારેક લેવા જાય, એવા અવારનવાર જીવા બાપાની પણ લેવા જાય, ક્યારેક મૂકવા જાય. એવું મોહનભાઈની પણ સેવા બચપનથી અસંખ્ય અપાર પાર વગરની. અને નોકરી માટે પણ કાયમિકના માટે ઉગારામ દાદાની દયા કૃપાથી નોકરી માટે PW માર્યા. અને નોકરી કાયમિકના માટે પછી કાયમિક થયા. અને કાયમિકનામાંથી 2 જણાને અત્યારે પેન્શને આવતું છેલ્લે, અને ભાઈનું આવતું જ ને આવે છે હજી. અને હવે કદાચ અમારા બેનનું એકનું આવે એટલે કાયમિકના માટે એ પણ ઉગારામ દાદા એનો રોટલો પણ કાયમિકના માટે નોડી દીધો હતો. તદુપરાંત જે એને કાર્ય હોપ્યું હોય ને એનું મકાન, એ મકાનમાં કદાચ આમ મોબાઈલ હોય ને એ આમે એને નહીં કર્યો હોય. એક દવે સાહેબ કરીને હતા બહારના રાજ્યના PWDની અંદર નોકરીમાં આવ્યા હતા અને રહેતા ભોજપરાની અંદર ક્યાંક. એટલે દિવાળી ઉપર એને કાંઈક જવાનું દેશની અંદર ક્યાંક ને બહારના રાજ્યના હતા. પછી સાહેબ એને મોહનભાઈને કીધું કે કોઈ પૂછ્યું હોય કે સાહેબ આ મારે મકાન કોને સોંપવું મહિનો દિવસ, એટલે બધાએ કીધું ઓફિસમાં કે મોહનભાઈને કહો ને, એ કે આપણા પટાવાળા છે ને, એ કે બધું કામ કરે છે એ સોંપ છે. એટલે મોહનભાઈને કીધું કે તમે મારું, તમને જે પગાર આપે એ તો હું પગાર તો આપું જ છું PWમાં, પણ હું મારો એક્સ્ટ્રા તમને આપીશ. સાહેબ કે મારા મકાનનું તમે ધ્યાન રાખજો. નહીં કાંઈક 12 મહિનો દી કાંઈક બહારના રાજ્યમાં જવાના હતા. એટલે બહારના રાજ્યમાં જવાના હતા. એટલે મોહનભાઈ કે ભાઈ મારે જે તમારે સરકારી પગાર આવે છે મારે વધારે જોતું નથી, મારે ક્યાં અહીં જ રહેવું ને ત્યાંય રોડમાંથી રહેવું. એટલે કે હું 1 મહિનો રહીશ. તો કે કાંઈ વાંધો નહીં. હવે બનવા સંજોગે 15 દિવસ થયા ને સાહેબના સાઢુભાઈ દિલ્હીથી આવ્યા. સાહેબના સગા સાઢુભાઈ મોહનભાઈ કરવા ન દીધા. એ કે હું સાહેબનો હાઢુભાઈ છે. તો કે હાઢુભાઈ મારે શું કે એ કે સાહેબનો હાઢુભાઈ, તો કે સાહેબનો હાઢુભાઈ મારે શું કે. તો ક્યારે પણ ફોન કરો તે દેશી ડબલા ને, એ કે ફોન કરી મારે કાંઈ કામ નથી. તો કે મારે તો કે નહીં. એટલે સાહેબને ફોન કર્યો. સાહેબને ફોન કર્યો એટલે કે મારા હાઢુભાઈ છે. એટલે મોહનભાઈની વ્યવસ્થા કરી દીધી. સાહેબ આવ્યા ને વળતા મહિનો દિવસ ફરતા, ઉલટાનું મોહનભાઈને ઇનામ આપ્યું, કપડાની જોડીને આખો સાહેબનો પગાર એને આપી દીધો અને મોહનભાઈને બઢતી આપી દીધી. એટલે આવા મળવા એ બહુ અઘરી વાત છે. આવી તો મોહનભાઈના જીવનને ઘણી વાત છે, ખ્યાલ આવ્યો, ઘણી વાતો છે. એ પર કાના વડાળાની ને અમારે કાલાવડની ને એવી ઘણી વાતો છે, પણ એ મોહનભાઈની વાતો કરવા બેસે તો આરો ન આવે. પણ કાયમિકના માટે જીવનભર એના છોકરાને કદાચ યાદ રહે કે ન રહે, પણ અમારી જીવનમાં કાયમિકના માટે મોહનભાઈની યાદી છે અને છે. અને ગમે એવું ભલા બાપા ખીજાણા હોય, હું ખીજાણો હોઉં, ગમે તે, પણ એમાં સામે બોલવાનું કાંઈ થતું નથી. અને અમારા મનોભાઈ 3 દીકરા છે, 1 દીકરી છે. એટલે સદગુરુદેવની દયાકૃપા છે, આનંદ છે. અને સદગુરુદેવનું કાયમિકના માટે જીવનભરની યાદી છે. એમ આપો ભાઈ, જયંતિ બાપાને આપો.